નમસ્તે મિત્રો, આજે હું તમારી સાથે ખારીને પણ ભૂલાવી દે તેવી મગની મઠરીની રેસીપી તમારી સાથે શેર કરીશ। આ મઠરી એટલી તો ખસ્તા બનશે કે તમને ખાવાની ખૂબ જ મજા આવશે અને રેસીપી પણ ખૂબ જ સરળ છે। મિત્રો, જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો આ માટે મગની ફોતરા વગરની દાળ લીધી છે મેં। આ દાળને 2 થી 3 પાણીથી સરસ રીતે ધોઈ અને 4 થી 5 કલાક માટે પલાળી દેવાની। સરસ મજાની પલળી જાય પછી આપણે તેને મિક્સરમાં નાખી અને આ રીતે બારીક પીસી લઈશું। તમે જોઈ શકો છો કે એકદમ ફાઇન આપણે પીસી લેવાનું છે। હવે મઠરી સરસ મજાની ટેસ્ટી બને તે માટે અહીંયા આપણે થોડુંક આખું પાખું ખાંડેલો અજમો નાખી દઈશું અને 1 થી 1.5 ચમચી જેટલું આપણે તીખાનો ભૂકો નાખી દઈશું। તેમજ સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને સરસ મજાનો કલર આવે મઠરીમાં એ માટે આપણે 1/2 થી 1 ચમચી જેટલી હળદર એડ કરી દઈશું। મઠરી સરસ મજાની ક્રિસ્પી બને, ખસ્તા બને તે માટે આપણે તેમાં 2 ચમચી જેટલું તેલ ઉમેરી દેવાનું છે। તો અહીંયા 2 ચમચી જેટલું તેલ ઉમેર્યું છે। હવે આ બધી વસ્તુઓને આપણે ચમચીની મદદથી એકસરખી મિક્સ કરી લેવાની છે। મિક્સ થઈ જાય પછી આ મિક્સરને આપણે રહેવા દઈશું અને હવે મઠરી બનાવવા માટેની સ્લરી તૈયાર કરી લઈએ। તો આ માટે મેં ઘી લીધું છે 2 ચમચી જેટલું અને તેમાં મેં 2 ચમચી જેટલો કોર્નફ્લોર પાવડર લીધો છે। અહીંયા ઘી છે તે જામેલું જ લેવાનું છે, એકદમ પીગળેલું ઘી લેવાનું નથી। તો અહીંયા સ્લરી બની અને તૈયાર થઈ ગઈ છે। હવે મગનું બેટર મસાલા સાથે સરસ રીતે મિક્સ થઈ ગયું છે। તો તેમાં આપણે નાખીશું મેદાનો લોટ। તો તમે અહીંયા મેદાને બદલે ઘઉંનો લોટનો પણ ઉપયોગ કરી શકો છો। તો જેમ જેમ જરૂર પડે તેમ તેમ આપણે મેદાનો લોટ નાખતા જઈશું અને આ રીતે તેનો કડક લોટ બાંધી લઈશું। તો લોટને આપણે 10 થી 15 મિનિટ માટે રેસ્ટ માટે રહેવા દઈશું। 15 મિનિટ પછી લોટને આપણે ફરીથી સરસ રીતે મસળી લેવાનો છે। મસળાઈ ગયા પછી એક મોટું પોર્શન લઈ અને તેની રોટલી બનાવવાની છે। તો અહીંયા લોટ છે તે મધ્યમ પ્રકારનો છે, નથી બહુ કઠણ કે નથી બહુ નરમ। તો આ રીતે લોટ બંધાઈ અને તૈયાર થઈ ગયા પછી આપણે થોડોક લોટ લઈશું અને આ રીતે તેનો લુઓ લઈ અને રોટલી વણી લેવાની છે। રોટલી વણવા માટે અહીંયા મેં મેંદાના કોરા લોટનો ઉપયોગ કર્યો છે। તો જેમ જેમ રોટલી વણાતી જાય તેમ તેમ થોડો કોરો લોટ પણ નાખતો જવાનો, જેથી રોટલી વણવામાં સરળતા રહે। તો અહીંયા સરસ મજાની મોટી રોટલી બની અને તૈયાર થઈ ગઈ છે। હવે શું કરશું કે તેની થોડી કિનારી કાપી અને રોટલીને ચોરસ શેપ આપી દઈશું અને આપણે જે સ્લરી બનાવી છે ને તેને આ રીતે સ્પ્રેડ કરી દેવાની છે। તો રોટલીમાં સરસ રીતે બધી બાજુ સ્લરી પથરાઈ જાય તેનું ધ્યાન રાખવાનું છે। તો અહીંયા સ્લરી છે તે સરસ મજાની બધી બાજુ આપણે પાથરી લેવાની છે, કોઈ ભાગ પણ બાકી ન રહી જાય તેનું ધ્યાન રાખવાનું છે। હવે તેની ઉપર થોડોક ફરીથી મેદાનો લોટ આપણે છાંટી દઈશું, સ્પ્રિંકલ કરી દઈશું અને તેને આ રીતે ફોલ્ડ કરી લેવાની છે। ફોલ્ડ થઈ ગયા પછી આપણે ફરીથી સ્લરીથી તેને સ્પ્રેડ કરવાનું છે। તો સ્લરી ફરીથી લગાવી લઈશું આ રીતે ફોલ્ડેડ ભાગ ઉપર અને ફરીથી તેના ઉપર આપણે મેંદાનો લોટ છે તે સ્પ્રિંકલ કરી દઈશું। આ પ્રોસેસ આપણે 2 થી 3 વખત કરવાની છે। તો અહીંયા મેંદાનો લોટ છે તે સ્પ્રિંકલ થઈ ગયો છે અને તેને ફરીથી આપણે આ રીતે ફોલ્ડ કરી લેવાનું છે। ફોલ્ડ થઈ ગયા પછી ફરીથી સ્લરી લગાવી દઈશું, મેંદાના લોટને ફરીથી સ્પ્રિંકલ કરી દઈશું અને ફરીથી તેને ફોલ્ડ કરી લેવાનું છે આ રીતે। તો ફરીથી આપણે અડધા પાર્ટમાં સ્લરી લગાવી, મેંદાનો લોટ લગાવી અને આ રીતે તેનું ફરીથી એક ગોળ શેપનું ગોરીંડું બનાવી લેવાનું છે। ફરીથી આપણે મેંદાનો લોટ સ્પ્રિંકલ કરી અને તેની રોટલી વણી લેવાની છે। તો આ પ્રોસેસ 2 થી 3 વખત આપણે કરીએ તો જે આપણી મઠરી બનશે ને તે એકદમ વધારે પડવાળી બનશે, ઘણા બધા લેયરવાળી બનશે। તો અહીંયા હું આ પ્રોસેસને 2 વખત કરીશ। તો ફરીથી તેની રોટલી બનાવી અને મેં તૈયાર કરી લીધી છે। હવે આપણે ફરીથી તેના ઉપર સ્લરી લગાવી દઈશું, આખી રોટલી ઉપર સ્લરી સરસ રીતે લગાવી દઈશું જેથી તેના પડ છે તે સરસ મજાના છૂટા છૂટા થાય। હવે ફરીથી આપણે લોટને સ્પ્રિંકલ કરી દેવાનો છે અને તેને ફરીથી ફોલ્ડ કરી લઈશું। તો આ રીતે આપણે જે પહેલી વાર કર્યું હતું એ પ્રોસેસને આપણે ફરીથી કરવાની છે। ફરીથી અહીંયા સ્લરી લગાડી દીધી। હવે આપણે તેના ઉપર મેંદાના લોટને સ્પ્રિંકલ કરી લઈશું અને ફોલ્ડ કરી લઈશું।
ફોલ્ડ થઈ ગયા પછી આ રોટલીને આપણે લાંબી લાંબી વણી લેવાની છે. લાંબી વણાઈ જાય પછી ફરીથી તેને ફોલ્ડ કરી લેવાની અને આ રીતે વણી લેવાની. હવે શું કરશું કે તેના ઉપર આપણે આ રીતે કાપા પાડી દઈશું, જેથી આપણી મઠરી છે તે આવા લાંબા લાંબા શેપમાં બની શકે. તમારે જે પણ શેપમાં મઠરી બનાવવી હોય તે બનાવી શકો છો. હવે અહીંયા કાપા પડાય અને તૈયાર થઈ ગયા છે. તેલને પહેલેથી જ ગરમ કરવા માટે મેં રાખી દીધું હતું, તો તેલ આપણું ગરમ થઈ અને તૈયાર થઈ ગયું છે. હવે જેટલી સમાઈ શકે તેટલી મઠરી આપણે ધીમા તાપે તળવાની છે. તો જેમ ગેસની ફ્લેમ ધીમી હશે તેમ તેમ અંદરથી મઠરી સરસ મજાની કુરકુરી થઈ જશે. જેમ જેમ તળાતી જશે તેમ તેમ અંદરનો ભાગ પણ સરસ રીતે તળાઈ જાય, અંદરથી પણ મઠરી આપણી સરસ મજાની ક્રિસ્પી બને તે માટે ધીમે ધીમે આ મઠરીને ઉલટપુલટ કરતા રહેવાનું અને તળાવા દેવાની. તમે જોઈ શકો છો કે પડ પણ છૂટા પડવા લાગ્યા છે અને અંદરથી પણ સરસ મજાની મઠરી છે તે તળાઈ રહી છે. તો આપણે જ્યારે તળશું ને ત્યારે આ રીતે તેના પડ તરત જ છૂટા પડી જશે અને મઠરી છે તે એકદમ સરસ મજાની ક્રિસ્પી અને ખસ્તા બનશે. તો આ રીતે આપણે બધી જ મઠરી બનાવી અને તૈયાર કરી લેવાની છે. મિત્રો, આ મઠરી ખૂબ જ ટેસ્ટી બને છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને જો આ મઠરી બનાવવામાં કંઈ પણ તકલીફ પડે તો કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો. તો આ રીતે આપણે બધી જ મઠરી બનાવી અને તૈયાર કરી લેવાની છે. તો ધીમે ધીમે મઠરી છે તે એકદમ ક્રિસ્પી અને કરારી થઈ જશે. તો અહીંયા બધી જ મઠરી મેં બનાવી અને તૈયાર કરી લીધી છે. ફ્રેન્ડ્સ, તમને જો મારી આ રેસિપી ગમે ને તો તમે તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં આ રેસિપીને જરૂરથી શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નવી રેસિપી સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ.